સરસ મજાનો કેવો મસ્ત મજાનો ફુવારો ચાલુ છે, કારણ કે બાળકો માટે જો મસ્ત મજાના હિંચકા છે. બધા બાળકો જો આ રીતના હિંચકા ખાય છે, સરસ મજાના. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં? તમે પણ મજામાં? નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આપણે જો તમને મસ્ત મજાના મંદિરે લઈ જવાના છે, માં મેરડી માના દર્શન કરાવવાના છે. હા, મેરડી માના દર્શન કરાવવાના તમને. કાંઠાળી મેરડી માના દર્શન કરાવવાના છે. કાંઠાવાળા મેરડી માં કહેવાય છે. આપણે જો કાંઠાવાળા મેરડી માના તમને દર્શન કરાવવાના છે. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જગ્યા છે. આ તમને જેને ચાલો દર્શન કરાવી. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું છે. હા, મસ્તીનું છે. લોકેશન બહુ મસ્ત. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. ના તમને દર્શન કરાવી. ઝાડવા વાવી દીધેલા છે બે બાજુ, મસ્ત મજાના. રોડે થઈ ગયો છે. એમાં આવ્યા ત્યાં રોડ નહોતો પર. હાલો મિત્રો, આપણે જો કાંઠાવાળા મેરડી માં આવી ગયા છે. હા, કાંઠાવાળા મેરડી માં આવી ગયા છે. અમે તમને દર્શન કરાવી, બધી લોકેશન બતાવી. હા, તો જો આ રીતના જો હા ભાઈ બંધો રમવા મળ્યા. એટલે હા તો ભાઈ સરસ મજાનો ગેટ, મસ્ત મજાનો આપણે તિરંગા થોડા ગેટ છે. સરસ મજાનું જો આપણે નીકળવાનું છે. આ રીતનું છે નીકળવાનું છે, પણ દરવાજો છે પણ મારે કેમ નીકળવું હોય? આમ આમ દીધો એન્કોર. આમ વિઝા વિઝા વિઝા. સરસ મજાનો, કારણ કે જગ્યા એટલી બધી સુંદર છે ને. અમે ઘણા સમય પછી અમારા યુગ નાનો એવો હતો ત્યારે એકવાર આટો મારવા આવ્યા હતા, દર્શન કરવા આવ્યા હતા. હા, ત્યારે પણ આવું નહોતું અહીંયા. એટલી બધી નહોતું એટલું બધું. ના, ઝાડવા નહોતા. આવા હતા પણ નાના નાના ઓલા ફૂલ ઝાડવા હતા. સરસ મજાના હતા ને તારે નાના નાના ઝાડવા હતા, પણ આવા નહોતા. બોલ. આ રીતનું જો સરસ મજાનું આ રીતનું છે. ગજબનું મસ્તીનું છે. બેહાય બધું. કારણ કે બેહવાની અને બહુ મજા આવે. તળાવ છે કા પાછળ તળાવ છે ને? હા, તળાવ છે. પાછળ તળાવ છે અને સરસ મજાનો ઝાડવાનું કઈ જોરદાર લોકેશન છે. અહીંનું એની મોજમાં ગદા અને એક હાથમાં દડો. સરસ મજાના આપણે તો પેલા દર્શન કરી લેવી, પછી તમને બધું દેખાડી. આવી ગયું છે મંદિર. હવે તો આ રીતના જય શ્રી કાંઠાવાળા માં મેરડી માં. આ રીતનું મેરડી માં નું મંદિર છે. હા, દર્શન કરવા જાય છે. આપડે મેડમે પણ દર્શન કરી લે ને આપણે પણ દર્શન કરી લઈએ. આપણે તો દર્શન કરી લીધા છે મેરડી માના. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આપણે જો મેરડી માના દર્શન કરી લીધા. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ફુવારો છે, તમને દેખાડું. સરસ મજાનો સરસ મજાનો કેવો મસ્ત મજાનો ફુવારો ચાલુ છે. આ રીતના મસ્ત મજાનું લોકેશન જોરદાર. આ રીતનું મંદિર છે. આ રીતના મંદિર નો નજારો છે. તળાવ છે કા ફર્સ્ટ ક્લાસ. ફરતી ફરતી બહુ મજા આવે, કારણ કે ખુલ્લી જગ્યા છે ને ઝાડવા પણ મસ્ત મજાના રોપેલા છે. મસ્ત મજાનું લોકેશન છે, તમને દેખાડ્યું. આ રીતનું મસ્ત મજાનું લોકેશન છે. બધી આ રીતના ઝાડ વાવેલા છે. ઓલા પણ તળાવ છે ઓલકેની સાઈડ, કારણ કે બધું આડું છે અહીંયા. તો અહીંયા બાકડા છે, શું બેઠવાના મસ્તીના વ્યાહરવા કા. તળાવ છે પણ પાણી તો થોડુંક જ ભરેલું છે. એટલું બધું પાણી નથી ભરેલું, થોડુંક જ પાણી ભરેલું છે. આ રીતનું જો જોરદાર લોકેશન ને આ રીતનું છે ભાઈ, ગજબનું. કેવી જગ્યા લાગી જરા કહી દેજો અમને. આ રીતની હવે આપણે તો આવીને બેઠી ગયા છે મસ્ત મજાના બાકડે, કારણ કે આપણે ઘડીક 5-2 મિનિટ પૂરો ખાઈ લેવી. આ રીતના જો અમે 2 જણા બેસી ગયા છે બાકડે. હા, જો વાહર આવે છે પવન, આમ બેસી ગયા છે ઘડીક.
મેં કીધું પોરો ખાઈ લેવી. છોકરા જો અમારા રમે છે તારે. અમારી યુગભાઈ ની જોડે રમે તમે દેખાડો. લે કે ના તળાવ છે તો પડી જાય. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. આપડે જો ફર્સ્ટ ક્લાસ પછી આટો મારી લીધો ને ફર્સ્ટ આપણે જો જગ્યા જોઈ લીધી પણ બહુ મજા આવી ને હવે અમારા દેવાંશી બેન ને યુગભાઈ જો બેહી જશે નાસ્તો કરવા કારણ કે વારે ઘડીએ ભાઈ ભૂખ લાગી જાય એટલે જો ફરી વખત નાસ્તો કરવા બેહી જશે જો હાલો નાસ્તો કરવા કે તો ખરા. નાસ્તો કરવા બેઠી જશે. ભૂખ્યા સાથે બેહી ગયા છે જો નાસ્તો કરે છે તારે. નાસ્તામાં તો તીખી વેફર છે, ટમેટા, ટોપલી છે, કારણ કે બાળકો માટે જો મસ્ત મજાના હિંચકા છે. બધા બાળકો જો આ રીતના હિંચકા ખાય છે સરસ મજાનો. તમે ભાઈ નજારો જોવો કે કોમેન્ટ કરીને કહી દીજો. મેરડીમાનું મંદિર છે ભાઈ જોરદાર. આ રીતનું લોકેશન પર ફરતા ભાઈ સુંદર એટલે સુંદર મજાના ઝાડવા આ રીતના છે બધું. આ રીતનું છે ગજબનું લોકેશન. ભાઈ બની નાસ્તો કરે છે. હા મેં નાસ્તો કરી લો. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હવે. ચાલો આપણે હળવે બહાર નીકળવી જોઈએ કારણ કે આપણે હળવે નજારો દેખાડતા રહી. આ રીતના ભાઈ જોરદાર મંદિર છે ભાઈ. અવશ્ય દર્શન કરવા આવો એકવાર. જોરદાર મંદિર છે. તો માં કાંઠાવાળી માં મેરડી માનું મંદિર છે આ રીતનું ભાઈ જોરદાર મસ્ત મજાનું તમને મજા આવે એવું છે ભાઈ. સરસ મજાની જગ્યા છે આ રીતની જો. આ રીતની સરસ મજાની જગ્યા છે આ રીતની. છોકરાના હિંચકા છે પછી અહીંયા છોકરા માટે હિંચકા છે સરસ મજાના મસ્ત મજાની જગ્યા છે. બેહાય એવું છે બાકડે રમાય એવું છે છોકરાને એવું સરસ મજાનું છે તારે. હા ભાઈ કારણ કે ભાઈ ઝાડવા ભાઈ મસ્ત મજાના ભાઈ. દર્શન મેડમ કરી લીધા છે. ઘરે જઈશું હવે તારે. હા તો ભાઈ ક્યારે જવાનો સમય થઈ ગયો કારણ કે અંધારું થઈ જશે ને અમારું ગામ આગળ છે. કેટલું આગળ થાય? બહુ આગળ છે. બહુ આગળ થાય તો અમારું ગામ અહીંથી ભાઈ ઘણું આગળ થાય તો પણ છતાં અમે દર્શન કરવા આવી ગયા કારણ કે ઘણા સમયથી આવ્યા નહોતા. હા ઘણા સમયથી આવ્યા જ નહોતા દર્શન કરવા પણ અત્યારે આવ્યા તો કેટલું સુધરી ગયું છે ને એ વાત બહુ મસ્ત મજાનું ભાઈ થઈ ગયું છે. જગ્યાએ બહુ મસ્ત. બીજી વખત આપણને એમ થાય કે આઈના લઈ જઈ એ રીતનું છે પણ અમે આવ્યા તા રોડ નહોતો આવો તારે જો રોડ થઈ ગયો રફ રોડ જે હતું અને ખાલી કેડી હતી. ભાઈ મસ્ત મજાનું લોકેશન ઝાડવા વાવી દીધા ભાઈ મસ્ત મજાનું કરી નાખ્યો કા. હા મસ્ત મજાનું કરી નાખ્યો છે. દરવાજો અમે અત્યારે આવું કાંઈ નહોતું. અને ત્યારે ભૂખ્યા અને તરસ્યા બેઠા ને એવું છે. ભૂખ્યા ને તરસ્યા બેઠા ને એવું છે અત્યારે મસ્તીનું. હા તો મસ્ત મજાનું છે આ રીતનું.
અંધારું થઈ ગયું છે તોય જવાનું મન થતું નથી પણ અંધારું થઈ ગયું છે શું કરવું ઘરે જવું જ પડશે હવે એક દિવસે ને સવારમાં વી આવવું છે હાન સુધી રહેવું છે અહીંયા હા એ જ મજા આવે એવું છે પણ મેડમ કે સવારનું વહી આવું છે ને હાન સુધી રહેવું છે અહીંયા. હા હાન સુધી રહેવું છે કાયું પછી ભલા હિસકા ખાતા ને બધું ખાતા હે ને હાન પછી હિસકા ખાવા સુધી રહેવું છે ને આપણે ભાઈ સવારનું આવે ને પછી હાન સુધી રહેવાનું છે ને આ તો નખરા કરે આ ગાંડી જ છે આવો જો ગાંડા કાઢે તો ચાલો મિત્રો આપણે બ્લોગ ને પૂરો કરી કારણ કે જવાનું છે બહુ આપણે આખું ને થઈ જશે મોડું અને બે આથમી જશે આવ તો ચાલો હવે આપણે બ્લોગ ને એન્ડ આપી દેવી તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ઓર ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગ સાથે જય શ્રી રામ બાય બાય ટાટા